એટલે તમે અહીંયા ક્યારેય આવો તો તમને ફટાફટ બધું મળી જાય અને બહુ અઘરું ના લાગે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને ફેસિલિટી પણ બહુ જોરદાર છે. તમે ખાલી મંદિરની સુવિધા જોઈ લ્યો, તમે ભક્તોની બધાની લાઈન જોઈ લ્યો. જય માતાજી, તમારું બધાનું સ્વાગત છે આપણા અનધર વ્લોગમાં. રૂમ ને બધું જોઈને તમને લાગતું હશે કે હું અત્યારે ક્યાં છું. આમ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું અત્યારે ક્યાં છું. હું અત્યારે છું સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. 10 વાગે અત્યારે હું ત્યાં પહોંચ્યો છું અને આજે આપણે અહીંયા રોકાવાનું છે અને સવારે હનુમાન દાદાના દર્શન કરીને પછી જ્યાં જ્યાં જવાનું છે ત્યાં જશું. અહીંયા જે હનુમાન દાદાનું મંદિર છે, શ્રી કષ્ટભજન દેવ સત્યનું મંદિર, એનું ફૂલ ટૂર તમને બ્લોગમાં કરાવવાનો છું. અત્યારે હું દરેક બધી જગ્યાએ જઈશ, અહીંયા શું છે શું નહીં, કેવી રીતે ક્યાં શું વસ્તુ છે. એટલે તમે અહીંયા ક્યારેય આવો તો તમને ફટાફટ બધું મળી જાય અને બહુ અઘરું ના લાગે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને ખબર પડી જશે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. આપણે ટૂરનું સ્ટાર્ટ કરીએ. અત્યારે ટ્રાવેલ કરીને આવ્યો છું હું. આપણો લુક કંઈક આવો છે. આ છે રૂમ, અહીંયાથી એન્ટર થવાનું છે. આ છે આપણા બેડ ને એક ચેર આપેલી છે. પછી બાલ્કની છે, અહીંયાથી વિન્ડોનું વ્યૂ છે બાલ્કનીનું. આ જે સામે તમને બધા દેખાય છે ને બધા છે રૂમ રહેવા માટેના. અહીંયાનું શું છે, રૂમનું શું નહીં, તમને બધું હું આગળ બ્લોગમાં બતાડું. ચાલો આપણે નીચે જઈને તમને હું બતાડું કે મંદિરમાં શું છે, ક્યાં શું વસ્તુ છે શું નહીં. આપણે નીચે જઈએ. આ બધા રૂમ છે અને આ છે આપણો 350 રૂમ. સ્વચ્છતા અહીંયાની અને અહીંયાની રૂમની ફેસિલિટી પણ બહુ જોરદાર છે. અને આ સામે જે દેખાય છે હોલ છે, જે હું તમને આગળ બતાડીશ. એમ ટૂંકમાં થોડોક નોર્મલી નર્વસ તો નહીં, આમ તો કોન્ફિડન્સ તો ફૂલ છે આપણે બ્લોગ બનાવવાનો, કારણ કે આપણે આમ એવું કંઈ નથી. આમ એક્સાઇટમેન્ટ કહી શકે ને તો એ ફૂલ છું, કારણ કે આજે પહેલી વાર આવ્યો છું અને આજે છે શુક્રવાર અને કાલે છે શનિવાર. આપણે શનિવારના દિવસે પહેલી વાર સાળંગપુર આપણે હનુમાન દાદાના મંદિરે 2025માં આવ્યા છીએ, તો બહુ જ મજા આવે છે. આ છે ઉપરનો હોલનો વ્યૂ, સામે પણ બધા રૂમ જ છે. અહીંયાથી એન્ટ્રી થાય છે બધાની. અહીંયા બધી કાર પાર્કિંગમાં ગાડી પડી છે. તો ચાલો આપણે નીચે જઈએ અને તમને બધું બતાડું શું છે, ક્યાંથી એન્ટ્રી છે, શું છે. બાકી ફૂલ્લી હેપી એન્ડ એક્સાઇટમેન્ટ વ્લોગ. તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, મસ્ત મજાની કોમેન્ટ પણ કરી દેજો. લક્ઝરીઝ ફીલ આવે છે, તમને જોઈને એમ થતું હશે કે વાહ શું છે, કઈ હોટલ છે, પણ આ હોટલ નથી, મંદિર છે. અહીંયા પીવાનું પાણી છે ફિલ્ટર વાળું. કેમેરા લાગેલા છે, સીસીટીવી કેમેરા ફૂલ. અને આ લિફ્ટ છે. લિફ્ટ તમે ખાલી અંદર જોજો, એકદમ એક્સપેન્સિવ બધી સુવિધા છે, જે એક લક્ઝરીઝ હોટલમાં તમને બધી મળે એવી છે. લિફ્ટમાં પણ હનુમાન દાદાનો ફોટો છે, ફોનની સુવિધા છે. આમાં હું ફસાઈ જાઉં તો ફોન કરી શકું એટલા માટે. આ છે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર. અહીંયા છે રૂમ લેવા માટેની બારી. તો અહીંયાનો ટાઈમ છે, તમે સાંજનો અત્યારે આવવાનું કંઈ ટાઈમ મને ખબર નથી, પણ સવારે ચેકઆઉટ કરવાનું ટાઈમ છે 10 વાગ્યાનું. અને અહીંયા રૂમ લેવા માટે તમારી પાસે તમારું આઈડી પ્રૂફ માંગે છે. પ્લસમાં અહીંયા 500 રૂપિયા ડિપોઝિટ અને 800 રૂપિયા રૂમની ફીસ છે, જે અમે આપી છે. 3 જણા છીએ અમે. બાકી સિંગલની શું છે, પછી 2 જણા હોય તો એમની શું છે કંઈ ખ્યાલ નથી, પણ અમે 3 જણા છીએ તો અમારી પાસેથી 500 રૂપિયા ડિપોઝિટ અને 800 રૂપિયા રૂમની ફીસ લીધી છે. અત્યારે ટોટલ અમારી પાસે 1300 રૂપિયા લીધા છે. મતલબ જનરલી વાત થાય છે, અહીંયા કોઈને આવવું હોય તો શું સુવિધા છે એ બધી તમને જાણવું જરૂરી છે, એટલા માટે કહું છું. બાકી અહીંયા આવીને આપણે દાદાના દર્શન કરવાના હોય અને દર્શન થતા હોય એનાથી મોટી કોઈ વાત જ નથી. આ છે બહારનો લુક, બહારનો વ્યૂ. મેં કંઈ એટલું બધું જોયું નથી, પણ અહીંયા રહેવાનું, પછી ભોજનાલય, પછી દાદાનું મંદિર એન્ડ થોડો ઘણો જોયું છે, એ તમને બ્લોગમાં બતાડી દઈશ. જે આવી ગયા છે, જોયું હશે એમને તો ખ્યાલ જ હશે કે કેટલીક અહીંયા મજા આવે છે. અને આનું નામ છે ગોપાલનંદ સ્વામી યાત્રિક ભવન. ત્યાં બધાના રહેવા માટેની સુવિધા છે. કોઈ પણ આવો તો અહીંયા તમારું રહેવાની સુવિધા થઈ જશે. મેં જ્યાંથી કીધું ત્યાંથી જઈને તમારે ટિકિટ લઈ લેવાની. થોડુંક એક રિક્વેસ્ટ છે દિલથી તમારા ભાઈની, વ્લોગને પૂરેપૂરો જોજો, લાઈક કરી દેજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. તમને હું પહેલાંથી બધું કહેતો આવીશ કે અહીંયાથી એન્ટ્રી છે, પછી તમારી ગાડી પાર્કિંગ ક્યાં કરવી, રહેવાનું તમને મેં કહી દીધું. ત્યાં આપણે રહેવાનું બધું સુવિધા થઈ જશે. બાકી સવારે આપણે દાદાના મસ્ત મજાના દર્શન કરવાના છે. આરતીનો ટાઈમ મને ખબર નથી, શાયદ કાકા એમ કહેતા હતા કે 3 વાગે હશે, તો આપણે વહેલા ઉઠીને ફ્રેશ થઈને આપણે આરતીમાં પહોંચી જશું. આ છે નીચેનું પાર્કિંગ એરિયા, હનુમંત ગેટ લખેલ છે, ત્યાંથી તમારે એન્ટ્રી લેવાની. એન્ટ્રી લઈને અહીંયા છે પાર્કિંગની સુવિધા. રૂમ તમે બુક કરી લીધો અને તમે એન્ટ્રી થઈ ગયા પછી તમારે ભોજનાલય માટે જવું હોય તો સામે અહીંયા લખેલ છે દાદાનું મંદિર. અહીંયા બધી જ લાઇટ સેન્સરવાળી છે, જેમ તમે આગળ આવતા જાઓ એમ ચાલુ થતી જાય.
બધી જગ્યાએ ફૂલ સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. તમે ખાલી મંદિરની સુવિધા જોઈ લ્યો. અહીંયાનું મેનેજમેન્ટ એટલું સારું છે અને સુવિધા તમે જોઈ લો. સેન્સરવાળી તો લાઇટું છે અહીંયા. તો તમે હમણાં જોઈએ એમ પાર્કિંગમાંથી આપણે અંદર આવીએ અહીંયાથી મંદિરમાં અંદર એન્ટર થવાનું છે, પણ અત્યારે બંધ થઈ ગયું છે. સવારે આ ભાઈને આપણે પૂછ્યું કેટલા વાગે ભાઈ ખુલશે? 5 વાગે ખુલી જશે. આરતી કેટલા વાગે થશે? 5:30 વાગે આરતી થશે. એટલે આપણે સવારમાં વહેલા આવી જશું અને તમને બધું આગળનું બતાડશું. ભોજનાલય પણ અંદર જ છે, મંદિર પણ દાદાનું અંદર છે, બધું અંદર જ છે. પણ અત્યારે ગાર્ડન છે ને એ ખુલ્લું છે, તો આપણે ભાઈ ગાર્ડનમાં લઈ જાય છે. ત્યાં આપણે જઈએ ને ગાર્ડન જોઈએ. હું ગયો નથી, હું ખાલી દાદાના મંદિરમાં દર્શન કર્યા અને પ્રસાદી લીધી ને પછી આપણા રૂમે વયા ગયા હતા. અહીંયા બાજુમાં શોપ છે. આપણા ભાઈ આપણી સાથે આવી ગયા છે, ગાઈડ કરશે અહીંયા. થેન્ક યુ ભાઈ. ગેટમાંથી તમે એન્ટર થાવ ને એટલે અહીંયાથી બાજુમાંથી જ છે, આ અંદર મંદિર છે, ગાર્ડન છે. ગાર્ડન કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહે છે ભાઈ? ખુલ્લું જ હોય છે 24/7. આ ગાર્ડન છે ને? ઓકે. તમે જેટલી વાર આવશો એટલી વાર હું 100% તમને કહી દઉં છું, અહીંયા મજા જ આવશે. ભાઈ એમ કે છે કે અંદર મંદિરમાં અત્યારે જવાય તો ખરી, પણ મજા ના આવે કારણ કે લાઇટો બધી બંધ થઈ ગઈ છે. નોર્મલી ચાલુ હોય અને મંદિર બંધ છે એટલે પછી કંઈ અંદર જઈને એટલું કંઈ જોવાનું મહત્વ છે નહીં. તો આ છે ગાર્ડન. આ વ્હાઇટ હાઉસ છે એમ ને? તો ભાઈ કોઈ પણ ક્યારેક અહીંયા લેટ મંદિરે તમે પહોંચો તો વાં તમને ક્યારેક ભોજનાલયમાં પ્રસાદી લેવાનું બંધ હોય તો ન ખ્યાલ હોય તો અહીંયા ગાર્ડનની બાજુમાં વ્હાઇટ હાઉસ છે. વ્હાઇટ હાઉસ ને? હા, વ્હાઇટ હાઉસ છે જે જૂનું છે. ત્યાં પ્રસાદી ચાલુ છે તો ત્યાં આવીને જમી લેવાનું. પછી રૂમની તો તમને બતાડી દીધું કેવી રીતે લેવાનું જ છે. આ છે આપણા કિંગ ઓફ સાળંગપુર, હનુમાન દાદા, કિંગ ઓફ સાળંગપુર. અહીંયા કેટલા ગેટ છે ટોટલ? 7 ગેટ. ઓકે. અને આ ફોટોશૂટ તમારે કરવું હોય તો ગેટ નંબર 5 થી આવવાનું. આ 5 નંબરનો ગેટ છે, અહીંયાથી તમે ગાડી લઈ લો એટલે સીધી ગાડી અંદર વહી જાય. 7 એન્ટ્રી ગેટ છે અને આપણે એન્ટ્રી જે તમને બતાડી લીધી છે ગેટ નંબર 2 ઉપરથી, અને આ છે ગેટ નંબર 5. ભાઈ આ જે હું કહેતો હતો ને ફોટો પાડવા માટેનું, ગેટ નંબર 5 ઉપર ભાઈ આ સામે દેખાય છે ગેટ નંબર છે 7. તો અત્યારે હવે આપણે સુઈ જાય. સવારે વહેલું ઉઠવાનું છે કારણ કે આપણે જવાનું છે આરતી માટે. સવારે જ હવે આપણે ડિરેક્ટ મળીશું ધી નેક્સ્ટ ડે. તો નાઈને કમ્પ્લીટ થઈને નીકળી ગયા છે દાદાના દર્શન કરવા માટે. આમ તો આરતીનો ટાઈમ કંઈક 5:30 વાગ્યાનું કીધું હતું, પણ અત્યારે 6 વાગ્યા આવ્યા છે અને ઠંડા પાણીથી નાહ્યું છે. ઓહો, હાલો હવે ફટાફટ જાય દાદાના દર્શન કરતા આવીએ. તો આપણે આવી ગયા છે કષ્ટભંજન દેવ સત્યના મંદિરે, હનુમાનના મંદિરે, હનુમાન દાદાના મંદિરે. જોઈ મંદિર કેમેરામાં એટલા બધા દેખાતા નથી. તમે ભક્તોની બધાની લાઈન જોઈ લ્યો. ફૂલ ટ્રાફિક છે, બધા દર્શન માટે ઊભા છે અહીંયા. આપણે પણ જઈને દાદાના દર્શન કરી લઈએ. તો આપણે દાદાના દર્શન કરવા પહેલા જે કોઈ પણ અહીંયા આવે તો જો અહીંયા બૂટ ચંપલ જમા કરવાનું અહીંયા છે. તમારી બૂટ જમા કરાવી દેવાની, પછી તમને ટોકન આપે. પાછા તમે આવો ત્યારે અહીંયાથી લઈ જવાનું. ગાર્ડન છે ને એની સામે છે, એટલે કે તમારા શૂઝ ખોવાય નહીં એ માટે બધાને એ એક બેનિફિટ તમને જાણવા મળ્યું. તો કોઈ આવો તો ધ્યાન રાખજો. रामदूत हनुमन हर संकटम में स्मर सुभारत जीव वल्ले. આપણે દાદાના દર્શન કરી લીધા છે. આ છે મંદિર અને આ પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે આ વ્લોગને અહીંયા જોઈન કરીએ. ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને જેટલું બને એટલું શેર કરજો. અને બ્લોગ કેવું લાગ્યું હોય કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. બાકી તમે બધું જોયું. મંદિર ને બધું જોયું.